નવી સિવિલ હોસ્પિટલના સિવિલના પીએમ રૂમ પાસે ફરજ પર તૈનાત અથવા પોલીસ મથકના એસઆઈ જયંતિભાઈ જ્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે સિવિલના જ પૂર્વ વોર્ડ બોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નશાની હાલતમાં ત્યાં આવી ચડ્યા હતા। કોઈ બાબતે બોલાચાલી બાદ બંને પોલીસનો ખોફ ભૂલી એસઆઈ સાથે ગાળાગાળી શરૂ કરી હતી। ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ મામલો એટલો બીચક્યો હતો કે નશેડીઓએ એએસઆઈ જયંતિભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી હતી। એએસઆઈએ હિંમત દાખવી એક નશેડીને દબોચી રાખ્યો હતો। તે સમયે બીજા નશેડીએ એએસઆઈને છોડાવવા માટે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। સિવિલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીની વર્દી પર હાથ નાખતા ચકચાર મચી ગઈ હતી। પોતાની સાથે થઈ રહેલી ઝપાઝપી વચ્ચે એએસઆઈ જયંતિભાઈએ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી હતી। મેસેજ જ પીસીઆર વાન અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે નશામાં ધૂત બંને શખ્સોને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા। હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારે પોલીસ સાથે બાથ ભીડતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।